નજર કરીએ ભાવનગર શહેર પર તો ભાવનગરમાં 20મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને ધ્યાને રાખીને રાજકીય હલચલ તેજ બની છે। આ મુલાકાત પહેલા રાજ્યના મંત્રી પુરુષોત્તમ સોલંકી ફરી એકવાર પોતાના જોરદાર અંદાજમાં જોવા મળ્યા હતા। કેન્દ્રીય મંત્રી નીમુબેન ખાંભણિયાની હાજરીમાં પુરુષોત્તમ સોલંકીના નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન મંત્રી સોલંકીએ ઉગ્ર ભાષામાં સંબોધન કરતા અનેક તીખા નિવેદનો આપ્યા। સોલંકીએ જણાવ્યું કે ભાવનગરમાં શાંતિ છે કારણ કે બાપ બેઠો છે, અસામાજિક તત્વોને તોડી નાખવા માટે તૈયાર છું। તેમણે દાવો કર્યો છે કે પોતાના 30 વર્ષના રાજકારણમાં તેમણે ક્યારેય અન્યાયપૂર્ણ કમાણી નથી કરી। આગળ તેઓએ ઉમેર્યું કે જ્યાં સુધી પ્રજા મને પસંદ કરે ત્યાં સુધી હું ભાવનગરમાં જ રહીશ। જે દિવસથી જનતા કહેશે કે તમારી જરૂર નહીં રહે, એ દિવસથી હું મુંબઈ પાછો ફરી જઈશ। અમિત શાહની મુલાકાતના પૂર્વે સોલંકીના આ આક્રમક નિવેદનોને કારણે ભાવનગરના રાજકીય માહોલમાં ગરમાવો વધ્યો છે।